નમસ્કાર. સુપ્રીમ કોર્ટના નીટ યુજી 2024ના નિર્ણય પછી વિપક્ષની ભૂમિકા હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ છે. દેશની પરીક્ષા પ્રણાલી પર વિપક્ષની નિરાધાર ટીકા તેમની આ વિષય પરની સમજ અને બુદ્ધિમત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત આપના ડોક્ટરોને નીચા બતાવવા અને તેમને ઓછા આંકવા તેમજ વૈશ્વિક મંચ પર આપણી પરીક્ષા પ્રણાલીની મજાક ઉડાડવાની જે રાહુલ ગાંધીએ ભારતીયોની યોગ્યતા અને શ્રેષ્ઠતા પર પ્રશ્નચિહ્ન મૂકીને તેમને અવગણ્યા છે. રાહુલ ગાંધી અને તેમના પક્ષે તેમના દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. નીટ 2024 માટે રાહુલ ગાંધીએ જે જૂઠાણા ફેલાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં એમના જૂઠાણા પકડાઈ ગયા છે. ખરેખર એમની દેશની જનતાની, વિદ્યાર્થીઓની અને ડોક્ટરોની પણ માફી માંગવી જોઈએ અને આ જૂઠાણા હર હંમેશ એમને બંધ કરવા જોઈએ. કોંગ્રેસ હર હંમેશા જૂઠાણા ચલાવી અને અપપ્રચાર કરી હર હંમેશા એમના પોતાના સ્વાર્થ માટે જે કામ કરી રહ્યા છે એ કામો પણ એમને બંધ કરવા જોઈએ. ખરેખર